દીવ જિલ્લાની ગ્રામ પંચાયતો ખાતે આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અંતર્ગત વિશેષ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે દીવ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતોમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ અંતર્ગત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ સભા દરમિયાન આત્મનિર્ભર પંચાયત અને વિકસિત ભારત પર ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી. દરેક ગ્રામસભા ગ્રામ પંચાયતના સરપંચની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ગ્રામ પંચાયતના વિકાસમાં લોકોની ભાગીદારી અને સહયોગ અંગે જણાવવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતમાં લોકો પણ સ્વચ્છતા, ગ્રામ પંચાયતને સહયોગ વગેરે આપે તો વિકસિત ભારતનું સપનું સાકાર કરી શકાય. આ ગ્રામસભા દરમિયાન ગ્રામજનોએ પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જે પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયત સેક્રેટરી તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સ્કીમો બધી આવેલી છે અને એ બધી ડાયરેક્ટ આપણે એનો ફાયદો ઉઠાવી શકે છે. જેવી રીતના આપણે કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ આજે પંચાયતના લોકોને પંચાયત તરફથી જે કંઈ પંચાયતની સેવા લોકો સુધી પહોંચવી જોઈએ, લોકોને પોતાના પંચાયતની રાજથી ખુશ હોવા જોઈએ. આજે આપણે પંચાયતી રાજમાં પંચાયતના વિસ્તારના લોકોને શું સુવિધા જોઈએ? લાઇટ જોઈએ, પાણી જોઈએ, એ છે. આવા બધા મહિલાને નેતૃત્વનો વિકાસ એટલે એનો વિકાસ સમાજમાં બેઠી અને ન્યાય કરે, લોકોના બધા ભાઈઓ બહેનોની સામે એક યોજના બનાવવાના બદલે તેને એવી સમક્ષ બનાવી કે સમાજ અને અર્થતંત્રને નિવૃત્ત કરે છે, જેમાં ઘરમાં સમાજ વ્યવહારમાં મહિલાઓની ભાગીદારી વધારે વિશેષ સ્થાન આપવા માટે આગ્રહ રાખ્યો છે. તો આ પણ એક આપણા માટે ગૌરવની. આપણે થોડુંક કહીએ કે પંચાયતને સ્થાન મળી છે. આપણા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આવ્યા ત્યારે ભણવા માટે 12 વર્ષ 12મું ભણી 10મું ભણી ભણવાનું પણ સ્થાનિક લોકોમાં જાગૃતિ ફેલાવીને સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર બનાવવા માટે પ્રયત્નો કરવાના વધે છે. આ રીતે દીવની પંચાયતો સ્થાનિક વિકાસને વેગ આપીને આત્મનિર્ભર પંચાયત આગ્રહ છે કે નાના મોટા વિકાસના કામ આવે તમારી પંચાયત, જિલ્લા પંચાયતમાં, તો અમારા વિકાસના કામો પણ થોડાક ધ્યાનથી પંચાયત સુનિશ્ચિત થશે. સફાઈ સારી રહેશે તો હેલ્પ. અમારો પંચાયતનો સહયોગ જ છે, તો તમારો પણ થોડો ઘણો લોકોનો સહયોગ હોય તો આપણા પંચાયત સુરક્ષિત અને સફાઈથી રહી શકે. કોઈને આમાં પ્રશ્નો હોય, આજે રાષ્ટ્રીય અને વિકાસના કામમાં જરૂર પડે તો આપણે એમાં તત્પર જ છે. લગભગ મહારાણા પ્રતાપના સરપંચ સાથે હું સંપર્કમાં રહું છું કે નરેન્દ્ર મોદી સાહેબ અને પ્રફુલ્લ પટેલ સાહેબનું અમે એને પૂરા કરવાનો પ્રયત્ન કરશું. સાહેબ ધન્યવાદ. હવે લગભગ તો અમે જ્યાં કંઈ પહેલું હોય એને ઉપર ફોન કરી કે આપણા પીડબ્લ્યુડીના સાહેબ વિકાસ પાંડે કરીને છે, એના મારા મોબાઈલમાં તમે કોલ જોવો હોય તો જોઈ લેજો. લગભગ વારંવાર હું એને ફોન કરું છું કે સાહેબ તમે ટેન્કરથી પણ પાણી આપો છો, તો ટેન્કરથી પાણી જે મેઇન રોડ કઈ કનેક્શન આપવાના હોય ને પાઇપલાઇન જ્યાં જે નાખવાની હોય એને એટલે આપણે ક્યાંય ને ક્યાંય આપણે બધા કરીએ છીએ ઓફિસરમાં અમે, અને લોકોને જેટલી સહેલાઈથી મારું નામ મીનાક્ષી જીવન, મહારાણા ગ્રામ પંચાયત સરપંચ. આજ 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ નિમિત્તે વિશેષ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જન ભાગીદારી, આત્મનિર્ભર પંચાયત અને વિકસિત ભારતનો આધાર. આજ વિશેષ ગ્રામ સભામાં લોકોની અને બહેનોની ઘણી ઉપસ્થિત રહી હતી અને એમાં વિશેષ મુદ્દાઓનું જાણ લોકોને કરવામાં આવેલી. લોકો દ્વારા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલી, એ પ્રશ્નનો સાંભળવામાં આવ્યા અને એ લોકોનો જવાબ પણ આપવામાં આવેલો છે. અને પંચાયતમાં લોકોની શું જવાબદારી છે, શું ભાગીદારી છે,
એના વિશે પણ એ લોકોને જાણ કરવામાં આવી. આ પંચાયતના નિમિત્તે અમે પંચાયતમાં જે સાફ સફાઈ, સ્વચ્છતા, પ્લાસ્ટિક વિશે વગેરેની જાગૃતતા ફેલાવવામાં આવી. ધન્યવાદ.